આજે તો ઘણા વર્ષ પછી હાથમાં ખંપાળી લઈ લીધી છે. ઘણા વર્ષ થઈ ગયા છે મેં કાંઈ ખેતીનું કામ કર્યું નથી, પણ આજે તો આ બધા કામ કરતા હતા ને મને થયું લાવ હું પણ થોડું કામ કરું થાય તો મારાથી. અને મેં 20 વર્ષ થઈ ગયા છે કાંઈ ખેતીનું કામ કર્યું નથી ને. અહીંયા આંબા ને લીંબુડા એના ખામણા કરવાના હતા. અને પછી તો એ વાડીએ ને અહીં વાડીએ છે ને અત્યારે શાકભાજી આવી ગયા છે, તો એમ બધા પહોંચી ગયા છે શાકભાજી લેવા. શું શાકભાજી છે, એમ તો ભાગ પણ છે અને શાકભાજી પણ બધી આવેલી છે, એટલે બધા પહોંચી ગયા છે શાકભાજી લેવા. અને અમારે એમ પણ ગામ 3-4 કિલોમીટર આઘું થાય છે, એટલે વાડીએ શાકભાજી આવે ને એટલે અમારે બધાને સારું પડે અહીંયા લેવામાં. નકર ઠેઠ અમારે ગામમાં જવું પડે લેવા. એટલે બધાએ શાકભાજી લઈ લીધા અને પછી તો અમારે જવાનું તો અમારા ઘરે પરવડી, એટલે અમે ત્યાં ખાવા નીકળી ગયા. અને રસ્તામાં છે ને મને કેરડા જોવા મળી જાય, એટલે મેં ઊભી રાખી હતી ગાડી અને કેરડા વીણી લીધા. તો એટલા કાંક મને કેરડા મળ્યા છે. અને કેરડાનું છે ને અથાણું પણ બને અને બોળો પણ આપણે નાખીએ છીએ ખાટા પાણીમાં. અને કેરડાનું અથાણું તો બહુ સારું થાય. અને આને આપણે કાચની બરણી ભરીને રાખીને તો વરદી સુધી આપણે અથાણું સારું રહે આનું. અને કેરડા ખાવાના ફાયદા પણ બહુ છે. અને ઝાઝા મળ્યા નહીં, મને થોડાક જ મળ્યા. અને પછી તમે પહોંચી ગયા અમારા ઘરે અને અમારા બેન એમ કહેશે કે તમે આઈસ્ક્રીમ કેમ લઈને ન આવ્યા. એટલે મેં કીધું તારે કયો આઈસ્ક્રીમ ખાવો છે કે એ લઈ આવી દેવી. અને અમારા બેન છે ને બીજું કાંઈ ન માગે, ખાલી આઈસ્ક્રીમ માગે. તો તમને વિડીયો ગમ્યો તો લાઈક